ચાલો સમજીએ એક સાદી નવી નોટમાં કેટલી તાકાત છુપાયેલી છે. કોઈ પણ કામની શરૂઆત બસ અહીંથી જ થાય છે, એક કોરા કાગળથી. આ ઝબકતું કર્સર અને આ ખાલી જગ્યા ઘણીવાર આપણને આગળ વધતા રોકી દે છે. પણ સવાલ એ છે કે આ ખાલી પાનું આટલું ડરામણું કેમ લાગે છે? આની પાછળનું મનોવિજ્ઞાન છે પરફેક્ટ હોવાનું દબાણ, ઘણા બધા વિકલ્પો અને ભૂલ કરવાનો ડર. આપણા પર શૂન્યમાંથી કંઈક શ્રેષ્ઠ બનાવવાનું પ્રેશર હોય છે, અને એ બહુ વધારે હોઈ શકે છે. પણ એક વાત છે, આ અનુભવ લગભગ બધાને થાય છે. તે એકદમ નોર્મલ છે. પણ શું થાય જો આ આખા ડરને જોવાનો નજરિયો જ બદલી નાખીએ? આ ખાલી પાનું એટલે સંભાવના, ભવિષ્યમાં કંઈક નવું બનાવવાની કે વિકસાવવાની ક્ષમતા. એક તરફ છે ડર, જે ખાલી જગ્યા જુએ છે. બીજી તરફ છે સંભાવના, જે રચનાની તક જુએ છે. તો આ નવી નોંધ કોઈ અપેક્ષા નથી રાખતી, પણ એ એક આમંત્રણ છે કંઈક નવું કરવા માટે, ભૂલો કરવા માટે અને શીખવા માટે. તો પછી સવાલ એ છે કે શરૂઆત કરવી કઈ રીતે? બસ કોઈ પણ એક નિશાન બનાવો, મનમાં આવે એ પહેલો શબ્દ લખો કે પછી કોઈ એક સવાલ પૂછો. યાદ રાખજો, અત્યારે પરફેક્ટ બનવાનું નથી, બસ શરૂઆત કરવાની છે. બસ આ એક નાનું પગલું જ બધું બદલી શકે છે. આ પહેલું નિશાન જ શૂન્યતાનો જાદુ તોડી નાખે છે, અને પછી ગતિ આપોઆપ આવે છે. દુનિયાનો દરેક મહાન વિચાર હોય, કોઈ મોટી શોધ હોય કે પછી કોઈ સરસ વાર્તા, આ બધાની શરૂઆત એક કોરા કાગળથી થઈ હતી. મતલબ કે એક નવી નોંધ એટલે એક નવી શરૂઆત, એક ખુલ્લું મેદાન અને અનેક સંભાવનાઓ. તે કોઈ જજમેન્ટ નથી આપતી, એ બસ શક્યતાઓ ખોલી આપે છે. તો પછી તમારો આગલો મોટો વિચાર કદાચ એક નવી નોંધથી જ શરૂ થશે.